સુરત શહેરના ડબોલી વિસ્તારમાં સરકારી અનાજની દુકાનમાંથી અનાજ સગેવગે કરવાના ગંભીર કૌભાંડનો પર્દાફાશ થયો છે। સ્થાનિક રહેવાસીઓ લાંબા સમયથી ચાલી રહેલી ગેરરીતિઓથી કંટાળી ઉઠ્યા હતા અને આખરે જનતા રેડ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો। માહિતી મુજબ ડબોલી ખાતે આવેલી વ્યાજબી ભાવની કે 40 દુકાનમાંથી સરકારી અનાજ ખાનગી ગોડાઉનમાં ખસેડી સગેવગે કરવામાં આવતું હતું। જિલ્લા પુરવઠા વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી દુકાનને સીલ કરી દીધી છે। ઉપરાંત ખાનગી ગોડાઉનમાં સંગ્રહિત રહેલો અનાજનો જથ્થો પણ સીઝ કરવામાં આવ્યો છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે સરકારી ગોડાઉનમાંથી અનાજ બારોબાર ગેરકાયદેસર રીતે બહાર કાઢવામાં આવતું હતું। સમગ્ર કૌભાંડમાં મસમોટા માથાઓની સંડોવણી હોવાની ચર્ચા ચાલી રહી છે। હિમાંશુ, નાગજી, કૈલાસ, બંસીધર અને રાહુલ નામના ઈસમોના નામ ચર્ચામાં આવ્યા છે। સૂત્રોનું કહેવું છે કે જો સંડોવાયેલા શખ્સોની કોલ રેકોર્ડિંગની તપાસ કરવામાં આવે તો અનાજ ચોરીના આ કૌભાંડનો મોટો પર્દાફાશ થવાની શક્યતા છે। નોંધનીય છે કે અગાઉ સચિન વિસ્તારમાં પણ સરકારી અનાજ ચોરીનું કૌભાંડ ઝડપાયું હતું અને ડબોલીનો મામલો પણ તેની જ માફક હોવાની ચર્ચા ચાલી રહી છે। હાલ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને સમગ્ર મામલે મોટા ખુલાસાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલાદ, ગુજરાત ન્યૂઝ, સુરત। મારું નામ અરુણાબેન પાંડવ છે અને આ વિસ્તારની એક જાગૃત નાગરિક છું। અહીં આ સસ્તા અનાજની દુકાન છે તો અહીંના લોકો દ્વારા વારંવાર અમને કહેવામાં આવતું હતું કે બેન અમને પૂરતો જથ્થો અનાજનો આપતા નથી, તમે કંઈક કરો। જ્યારે અમને વધારે ફરિયાદ આવતા અહીં તપાસ કરી તો અનાજના ગોડાઉનો ભરેલા હતા અને એ બપોરના સમયે પોતાના પ્રાઇવેટ વાહનોમાં ભરીને અન્ય જગ્યાએ ખસેડવામાં આવતા હતા। ત્યારે અમે તપાસ કરી, દુકાનદાર સાથે વાતચીત કરી તો થોડી બોલાચાલી થઈ એટલે અમે પુરવઠા અધિકારીઓને ફરિયાદ કરી અને એમને બોલાવેલા। ગત 12 તારીખે આ અનાજના જથ્થો, એમનું ગોડાઉન બધું પકડાયું અને પુરવઠા અધિકારી દ્વારા સીલ પણ મારવામાં આવેલું, પણ એને પણ ઘણા દિવસ થઈ ગયા એટલે લાગે છે કે આ સીલ ખાલી ઉપર છલ્લું કહેવા પૂરતું મારવામાં આવ્યું છે। એના પર જે કાર્યવાહી કરવાની જરૂર છે કાર્યવાહી થઈ નથી એટલે આજે અમે અધિકારીઓને પણ એ જ જણાવવા માંગીએ છીએ કે આના પર જરૂરી કાર્યવાહી ઝડપથી કરવામાં આવે અને ખરેખર જે લોકો માટે અનાજ પૂરું પાડવામાં આવે છે લોકો સુધી પહોંચે એવા લોકોને આવા દુકાનનું લાયસન્સ આપવામાં આવે। આ અગાઉ લગભગ 3 વર્ષ પહેલા પણ આ જ દુકાન પર અમારી ટીમ દ્વારા જ આને પકડવામાં આવેલી અને ત્યારે પણ સીલ મારવામાં આવેલું, પણ ત્યારે પણ કોઈ જે કાર્યવાહી જરૂરી છે થઈ નથી અને આજે ફરીવાર આ જ વસ્તુ છે એટલે અમારું કહેવાનું એ જ છે કે આવા દુકાનદારોને છાવરવામાં શા માટે આવે છે? આવા દુકાનદારોને ન છાવરી અને જે વ્યક્તિ ખરેખર લોકો માટે કામ કરવા માંગે છે અને લોકોને અનાજ પહોંચાડી શકે એવા વ્યક્તિને આનું લાયસન્સ આપવું જોઈએ અને આવા લોકોને રદ કરવું જોઈએ। હું વિજય ગેલાણી। અહીંયા સસ્તા અનાજની દુકાન ઉપર જે રેડ પાડવામાં આવી છે તે રેડ આજથી 3-4 વર્ષ પહેલા પણ પડેલી છે અને જે વ્યક્તિને આ સસ્તા અનાજની દુકાનનું કામ સરકાર દ્વારા આપવામાં આવ્યું હતું એ લોકો આજથી 3 વર્ષ પહેલા પણ ચોરી કરતા હતા। એમનું લાયસન્સ રદ કરાવવામાં આવ્યું, છતાં પણ એ જ લાયસન્સ બદલી અને એમના દીકરીના નામે કરવામાં આવ્યું અને એની દીકરીના નામે જે લાયસન્સ છે એ નામ ઉપર પાછી લોકો ચોરી કરવા માંડ્યા। તો આ એકને એક લાયસન્સ સરકાર એકને એક પરિવારને શા માટે આપે છે? તો આમાં સરકારની કાં તો અધિકારીઓની બહુ સારી મિલીભગત છે તો એ મિલીભગત બહાર પડે અને લાયસન્સ સદાય માટે રદ કરવામાં આવે અને કોઈ સારા માણસને આનું લાયસન્સ આપવામાં આવે એવી અમારી સ્થાનિકની વિનંતી છે। 2 દિવસ પહેલા રેડ થઈ હતી તો સીલ ક્યારે મારવામાં આવ્યું? સીલ મારવામાં પણ આટલો સમય? જ્યારે રેડ પડી ત્યારે રેડ પડ્યા પછી અમે જ્યારે સ્થાનિક અધિકારીઓને બોલાવીએ છીએ ત્યારે 3-4 કલાક પછી અધિકારીઓ આવે છે, આવી અને 2-2 કલાક સુધી અહીંયા બેસે છે અને કોઈ કામકાજ કરતા નથી। પણ ઉપરથી જ્યારે થોડું પ્રેશર આવવાથી તે લોકો કામકાજ તો ચાલુ કરે છે, ગણતરી કરે છે, પણ દુકાનને સીલ મારતા નથી અને પોતાની રેશનની દુકાનની અંદર જે પણ કાગળિયા કે જે પણ લેપટોપ હોય છે તે દુકાનના સંચાલકને કાઢવા દે છે, કાઢી અને સંચાલક પોતાનું લેપટોપ લઈ અને ભાગી જાય છે, છતાં પણ એ અધિકારીઓ દુકાનને સીલ મારતા નથી। બીજા દિવસે આખા દિવસ માટે દુકાનને સીલ હોતું નથી અને ત્રીજા દિવસે ત્યાં સીલ મારવામાં આવે છે એટલે અધિકારીઓની પણ સાંગર હોઈ શકે છે આની અંદર, તો એની તપાસ કરવામાં આવે।